નાસ્તો કરી તો જય મેલડીમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મજામાં ને? આપણે આવી ગયા છીએ આપણે ફાર્મમાં, એટલે આપણે વાડીએ. અમારા વાડીનો નજારો તો આપણે આજ લેવાનું છે હલ્લર. આપણે હલ્લર લઈ નાખીશું. આપણે આવ્યા છીએ એટલે જ ને હલ્લર લેવા થયા. પાણી વાયેલું છે. પહેલાં તો આપણે આને ભેગા કરવાના છે. ભેગા કરીને પછી આપણે હલ્લર લેવાનું છે. પહેલાં ભેગા કરી લેવું, ઢગલો કરવાનો છે. હજી ભાઈને પપ્પાને એને પૂછ્યું ને ભેગા કરવાનું છે. તે એમ કહે છે જે તડક્યો છે ખમી જા, કાળા પડી જાય. પાછા આપણે સીવી તો ધોળા. अब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આપણે આવી ગયા હતા ઝૂંપડીએ બરફ લેવા. ગરમી થઈ ગઈ એટલે વાત પૂછવામાં પરસે વળી ગયો. બરફ લેવા જવા પડ્યો. એટલે આપણે ઘરે છે બરફ, એટલે વાંધો ના. આપણે નાખી દીધો છે પાણીમાં બરફ. આવી ગયા એટલે હું આવી ગયો, તમે નહીં. આપણે મોટર ચાલુ કરવા. ભાઈ કેટલા ભાઈ માથા નાખી દે. પાડીને નવરાવી અત્યારે. આપણે અહીંયા હમણાં ઘઉં ભેગા કર્યા છે. એ કેટલા છે તમને દેખાડું છું. એટલા ઘઉં છે. હવે હલ્લર આવે એટલે ઉપર લઈ. ઘઉં તો એટલા છે. હવે હલ્લર આવે છે તો બાગાજી કે બોલાય નાખી ઘડી કલરમાં. એટલા ઘઉં છે. સનસેટ છે સારો. જો આ નજારો જોવો ને તો ગામડામાં આવવું પડે. ગામડામાં નહીં 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 કહું
કવડે નહીં કવડે એ હાલે આગો જા આઈન પા તો બધું દેખાતું જ બંધ થઈ ગયું ઉડીને આવ્યો અલર માંથી પાનો નહોતો આ દાંતડું હતું તો કરી તો એટલે આપણે ઘઉં થયા છે હવે ટ્રેક્ટર વહી ગયું છે હવે આપણે જ આવ્યો ઘર આપણે અહીંયા બ્લોગ પૂરો કર્યો છે તો ગમે તો લાઈક ને ફોલો સબસ્ક્રાઈબર કરી નાખજો તમે સબસ્ક્રાઈબર ન કરતા યાર